અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર થોડા દિવસો પહેલા યોજાયેલા ભોજન સમારંભ દરમિયાન આરોપી યુવરાજ ઉર્ફે શિવકુ મકવાણાને પોલીસે ઝડપી લીધો છે। 3 માર્ચે અમૃતનગર શેરી નંબર 3 ખાતે હનુમાનજીના મંદિરે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ફરિયાદી ચિરાગ બાબરિયા પોતાના મિત્રો સાથે હાજર હતા। ત્યારે આરોપી પોતાના સાથીદારો સાથે ત્યાં ધસી આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હંગામો મચાવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે ડીવાયએસપીની હાજરીમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ અગાઉથી લગભગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ હત્યાના પ્રયાસના કેસમાં તેને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો હોવા છતાં તે જામીન પર બહાર હતો। વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે। ચક્કરગઢ રોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે। ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા